Hallelujah. Hallelujah. Praise the Lord. Praise Lord. the Lord. મને કંઈ બહુ આપણે બહુ બાઇબલના જાણકાર નહીં. તમે હું કંઈ જે બોલું તેના પર વિશ્વાસ કરજો. કંઈ ભૂલ થાય તો માફ કરજો. હું એટલો બધો કંઈ બોલનાર છું નહીં, પણ આજે ફોન આવ્યો કે રામજી કાકા થનાર છે એટલે મારે શીખવાનું. હાલેલુયા. Hallelujah. તમારી આગળ એક દૃષ્ટાંત બતાવું છું. લુક 13મો અધ્યાય તેની 6ઠી કલમ. હા. વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. હા, કેટલી કલમ? 10 કલમ. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી, તેને કાપી નાખ. તે વળી ભોંય કેમ નકામી રોકે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે. એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે. હાલેલુયા. Hallelujah. આ એક દ્રષ્ટાંત આપણા માટે છે, અને આ દ્રષ્ટાંતમાં ઘણું બધું શીખવાનું આપણા માટે છે. એક દ્રાક્ષવાડીમાં એક અંજીરી રોપવામાં આવી હતી. અજાણે નહીં, પણ જાણી જોઈને આ દ્રાક્ષવાડીમાં એક અંજીરી રોપવામાં આવી. દ્રાક્ષવાડી એક જગત છે. હાલેલુયા. હાલેલુયા. અને આ જગતની અંદર એક અંજીરી રોપવામાં આવી હતી. યહોવા દેવ માલિક છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માળી તરીકે છે, આમ દર્શાયા છે. તો આ દ્રાક્ષવાડીની અંદર એક અંજીરી 3 વર્ષ થયા પણ ફળ નહોતું. યહોવા દેવ શોધવા માટે ફળ આવ્યા ત્યારે અંજીરી પર ફળ નહોતું. એટલે તે ગુસ્સે થઈ ગયા અને માળીને કીધું, પ્રભુ ઈસુને કીધું કે ખોટી જમીન રોકી રહ્યો છે, નકામી જમીન રોકી રહ્યા છે. એટલે આ દ્રષ્ટાંતની અંદર એને ફળ ન આવે તો તેને કાપી નાખ. પ્રભુ ઈસુ વચ્ચે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ આપણે પૃથ્વી પર આવ્યા આપણો ઉદ્ધાર કરવા માટે. એક અંજરીના દ્રષ્ટાંત પરથી હું તમને કહું છું કે જો ફળ, આટલા બધા વચન આપણે સાંભળ્યા હોય પણ જો આપણામાં ફળ ના હોય તો પ્રભુ કહે છે કે એને કાપી નાખ. એ માણસના પૃથ્વી પર માણસ જ ના રહી. હાલેલુયા. હાલેલુયા. તો એ અંધરી ઉપરથી જો અંધરી સ્વર્ગને લાયક નથી, માણસ લાયક છે, તો અંધરી ઉપરથી ફળ શોધતો હોય તો આપણી પાસે કેમ ના શોધે? હાલેલુયા. પૃથ્વી પર માણસને એટલા માટે બનાવ્યો છે કે મારા લોક મારી સ્તુતિ ગાશે અને એમને હું ફળ શોધીશ. જો આપણે વર્ષોથી મિટિંગમાં આવતા હોય પણ જો આપણો ફળ ના હોય તો આપણે નકામ. બાઇબલ કહે છે કે અંત સુધી જે ટકશે તે તારણ પામશે. અને ફળ તો પવિત્ર આત્માના છે, તમે જાણો છો, કળાવતો નથી, પણ પ્રેમ, આનંદ, શાંતિ, આ બધા ફળ આપણામાં લાગેલા હોવા જોઈએ. ખ્રિસ્તી માણસ કંઈ પણ જાય તો એ શાંત જ હોવો જોઈએ, ઝઘડાખોર ના હોવો જોઈએ. મારી બાજુમાં ઘણો વખત ઝઘડો થતો ત્યારે હું બોલતો હતો, પણ તારા મારામાં ફળ આટલા બધા નહોતા, હું આટલા બધા વચનો જાણતો નહોતો. પણ આ વચન જાણ્યા પછી ગમે એમ બોલો તો એ હાલેલુયા હું કહું છું. ફળ આપણામાં ફળ લાગે. ગાડીમાં બેઠા હોય અને આપણે કોઈને શાંતિથી વાત કરીએ, ભાઈ બેસવા જતા, હા ભાઈ બેસો. ઘણી વખતે ખ્રિસ્તીઓ લડી નહીં, હું ના બેસવા દઉં. એટલે આપણામાં ફળ, પ્રેમ, આનંદ, શાંતિનું ફળ નહીં હોતું. ઘણી વખત જો આપણે બીજાને જગ્યા આપીએ તો એ સામેની વ્યક્તિ એમ કહે કે આ વ્યક્તિ તો બહુ સારી છે, ભાઈ કોણ છો તમે? હું ખ્રિસ્તી છું. તો આપણે ખ્રિસ્તનું નામ ઊંચું કરીએ છીએ. હાલેલુયા. એટલે આ એક ખેતરની અંદર અંજરી રોપેલી હતી દ્રાક્ષવાડીમાં, એની પાસે જો એવા ફળ શોધતો હોય તો આપણી પાસે કેમ ન શોધે? તો આપણામાં ફળ હોવા જોઈએ, બધા ફળ આપણામાં હોવા જોઈએ. બાઇબલ તો કહે છે એક ગાલ પર તમાચો બીજું ધર દે, પણ અત્યારે કોઈ ધરતાને હામો આપી દઈએ આપણે, એવું થાય છે. એ કારણ કે શાંતિ નથી, આપણા પ્રેમ નથી, એટલે સહનશીલતા જોઈએ. એક તો સહનશીલતા બહુ અગત્યની વસ્તુ છે. આપણામાં સહનશીલતા, સહન કરવાની શક્તિ હોવી જોઈએ આપણામાં. ખ્રિસ્તી માણસોએ બહાર નીકળે એટલા લોકોને ખબર પડવી જોઈએ કે આ ખ્રિસ્તી છે. એના વર્તણૂક, એના બોલવાથી, એના ઉચ્ચારથી અને આપણે ચાલવાથી પણ લોકોને ખબર પડી જાય કે આ ખ્રિસ્તીઓ છે.
ઘણી વખતે અમારા અભિલાષામાં ઝઘડા થાય, હું ના બોલું, ઘણા બોલે તો કે બીજું છે હા એ તો બે બાબી લઈને ફરે એટલે નહીં બોલતો. ના, એવું કંઈ હોતું નથી, પણ આપણામાં ફળ હોવા જોઈએ. લોકોને ખબર પડવી જોઈએ કે આ પ્રાર્થનામાં દરરોજ જાય છે તો આપણામાં કેટલા ભાઈ એ માણસ આવો છે, આપણી વેલ્યુ થવી જોઈએ. અને તે સમયે આપણે પ્રભુને આપણે ઊંચો કરીએ છીએ. તો આ દ્રાક્ષવાડીની અંદર ફળ નહોતો એ અંજરીને, ત્યારે પ્રભુ શું કરી વચ્ચે આવી ગયા કે પ્રભુ યહોવા દેવ, હું એને ખાતર નાખીશ 3 વર્ષ હજુ બી, અને એને ફળ લાગશે તો ઠીક છે, અને નહીં લાગે તો હું કાપી નાખીશ. વાલાઓ, પ્રભુ રાહ જોઈ રહ્યા છે, આપણી પાસે ફળ શોધી રહ્યો છે, અને લોકો ફળ પામે, લોકો મિટિંગોમાં જાય અને ફળ પ્રાપ્ત કરે એવું આપણો પ્રભુ ઈચ્છી રહ્યો છે. વાલાઓ, દેવ આપણને સલામતી રાખવા માગે છે. મિટિંગોમાં જાઓ અને સહનશીલતા રાખો, ફળ સ્વર્ગના લાયક બનીએ. આપણે કહે છે કે એવું કહે હું લાયક તો નહીં આવતું બોલીએ છીએ, પણ આ તો ફળ આપણામાં શોધતો ફરે છે. એટલે શું છે, આપણે સ્વર્ગમાં જઈએ તો આપણો ફળ કેમ ના હોવા જોઈએ? જો અંધરી પાસે જો ફળ માગતો હોય બરાબર, તો આપણી પાસેથી કેમ ના માગે? એટલે આ દ્રષ્ટાંતની અંદર ઘણું બધું શીખવાનું છે. હું તમારી વાત કરીશ. માથી 21:43 કલમ જુઓ જોઈએ. એ માટે હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેના ફળ આપશે તેઓને અપાશે. હાલેલુયા. હાલેલુયા. ફળ નહીં હોય તો બીજા કરીને જતું રહેશે. દેવનું રાજ્ય એટલે આપણે સ્વર્ગમાં જવાનું આપણું રાજ્ય. જો આપણામાં ફળ નહીં હોય તો આપણે સ્વર્ગના લાયક નહીં બનીએ. ખરેખર અહીંયા આગળ આ માથીમાં કહે છે કે લાયક બનવું પડે, ફળ મેળવી લેવું પડે. સ્વર્ગની ટિકિટ તો લેવી પડશે, મળતી નથી. નરકની ટિકિટ તૈયાર છે, પણ સ્વર્ગની ટિકિટ માટે આપણે પૃથ્વી પર મેળવવી પડે. વાલાઓ, તો આપણામાં ફળ વિશે ફળ લાગવા જોઈએ. વાલાઓ, એ વિશે બતાવે. માંથી 3:10 જોઈએ. અને હમણાં જ ઝાડોની જડ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. ભલાઓ, ફળ નહીં હોય તો કાપી નાખશે અને અગ્નિમાં નાખવામાં આવશે. જો આપણી પાસે ફળ નહીં હોય તો આપણે નરકમાં પડીશું. અહીંયા સ્પષ્ટ કહે છે કે એ કાપી નાખીને અગ્નિમાં નાખી દેવામાં આવશે. વાલાઓ, એટલે આના માટે આપણે ફળ પ્રાપ્ત કરવા જ જોઈએ. વાલાઓ, આજ્ઞાઓ પાડવી જ જોઈએ, અને ફળ માટે આપણે વારંવાર આપણો વચનો સાંભળીએ છીએ, પણ આપણે એ પ્રમાણે ચાલતા નથી. હું નથી ચાલતો, પણ હવે મનમાં રાખવું જ જોઈએ કે હું કંઈક છું. વચન માટે અભિમાન કરીએ કે હું આ પૃથ્વી પર કંઈક છું, મને પસંદ કર્યો છે. એ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને ફળ વિશે હંમેશા ગલાતી આપણે નીતિવચનમાં પહેલાં કીધા જે મેં કહે છે કે આ વચનો તું માથા ઉપર લખી રાખ. આપણે કંઈક જઈએ ને તો હું ખ્રિસ્તી છું એ જ રાખવું જોઈએ. મારે આ ના થાય, આને નામ ફળ કહેવાય. વાલાઓ, એટલે આપણે જ્યાં જઈએ ને ત્યાં કે ઘરના કે પેલા લીંદવા જાય ને તો અહીંયા આગળ ચાવી બાંધી રાખે, નીકળ્યા જ નહીં. એટલે એ ફળ કાંઠે બાંધી રાખો, કપાળ પર લખી રાખો. એટલે આપણે કંઈક છે, કંઈક ગમે ત્યાં જ્યાં ગાડીમાં બેસીએ તો ના ભાઈ હું તો કંઈક છું, હું ઈશ્વરનું સેવક છું, હું બાળક છું, મારાથી આ ના થાય. એટલે આપણે ફળ હંમેશા યાદ જ રાખવા જોઈએ. ફળ આ માથા પર બધા વચનો લખી જ રાખવા જોઈએ કે ના આ મારાથી આ ના થાય. એટલે આપણે ફળ પ્રાપ્ત કરીએ તો જ આપણને અગ્નિમાં પડવા નહીં દે. માર્કની સુવાર્તા 11મો અધ્યાય 12, 13 અને 14. બીજે દાડે તેઓ બેથાનિયામાં નીકળી આવતા પછી તે ભૂખ્યો થયો, અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને આગેથી જોઈને તે તેની પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળે. અને તે તેની પાસે આવ્યો, તેને પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. અને ઈસુએ તેને કહ્યું કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવો. અને તેના શિષ્યોએ એ સાંભળ્યું. હાલેલુયા. એક અંજરી હતી, તેને ફળ નહોતા લાગેલા, પણ પાંદડા એવા ફર્સ્ટ ક્લાસ હતા કે પ્રભુ ઈસુના મનમાં થયું કે આના પાંદડા છે તો ફળ હશે જ.
આપણે પૃથ્વી ઉપર એવા સરસ કપડાં પહેરીએ છીએ ને બધું માથું બધું બહુ ફર્સ્ટ ક્લાસ ઓરાઈએ છીએ અને આમ ફર્સ્ટ ક્લાસ લાગીએ છીએ, આમ જભો લેંગો આમ ફર્સ્ટ ક્લાસ પહેર્યું હોય, પણ ફળ નહીં. બહુ સારો દેખાતો હોય, સુંદર દેખાતો હોય, પણ એનો ફળ ના હોય તો શું કરવાનું? એ સુંદરતા શું કામની આપણે? પણ ગમે એવા આપણે હોય, પણ ઢીલા પોચા પણ ગમે એમ, પણ આપણામાં ફળ લાગેલા હોવું છે. પ્રભુ ઈસુ અંધેરી પાસે ગયો, એ બહુ સરસ દેખાતી હતી, આમ પાંદડા લીલા છમ હતા, બધું બહુ સરસ હતું. એને લાગ્યું કે ફળ તો હશે, પાંદડા છે તો, પણ એ ફળ મળ્યું નહીં. એટલે પ્રભુ ઈસુએ તેને કીધું, શ્રાપ આપી દીધો કે હવે તારા પરથી કોઈ ફળ થશે નહીં. શું કહી ગયો? જો આપણે બહુ જ સારું કરતા હોય, સારા કપડાં પહેરતા હોય, હું છું, મનમાં અભિમાન કરતો હોય, મારું મકાન સારું છે, મારી નોકરી સારી છે, બધું જ સારું છે, પણ એ કામનું નથી વાળો, ફળ ના હોય, એ આપણે એ બધું ગુમાવી દઈશું. અહીંનું અહીંયા જ રહેવાનું છે વાળાઓ. તો બધું સુંદર બધું સુંદર હોય, સારું હોય, આપણો વાળ સારા હોય, ઘણા પોતાના વાળનો મારા બોલો વાળ, કોઈ વખત અભિમાન ઘણા કરતા હોય, મારી સુંદરતા સારી છે, પણ આપણું ફળ ના હોય એ નકામું છે વાળો. હાલેલુયા. પહેલાં જ્યારે હું ભણતો ત્યારે એમ જ લાગતું હતું કે હું સુંદર દેખાઉં છું, પણ આપણમાં ફળ નહીં. તારે હું જાણતો જ નહોતો વચન, હું બોડીમાં ભરતા તારા, તો એવું લાગતું હતું કે મારા જેવું કોઈ સુંદર છે જ નહીં. ઘણા સ્ત્રીઓ ઘણી વખત એવું કહે છે કે મારા સિવાય કોઈના વાળ છે જ નહીં લાંબા. એટલે એ આ બધી બાબતો આપણામાં હોય છે ને, એટલે ફળ આપણામાં હોતું નથી. આપણામાં કાલે આપણે બહુ સરસ બધાને અભિમાન આવી જાય છે વાલાઓ, એટલે આપણામાં ફળ હોતું નથી વાલાઓ. હાલેલુયા. હાલેલુયા. 14મી કલમ વાંચીને આપણે. હા, તો યોહાન 15:8 જુઓ. તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે, અને એથી તમે મારા શિષ્ય થશો. હા, બહુ ફળ, ઓછાની વાત નહીં કરતો, 1-2 ફળની વાત પ્રભુ નહીં કરતો. બહુ ફળ આપો એ અમારા બાપને મહિમા મળે છે. મને નહીં, પણ મારો બાપ ખુશી થાય છે વાલાઓ. આપણે ફળ વધારે ને વધારે પ્રાપ્ત. મારામાં ફળ છે પવિત્ર આત્મા, દેવ, બધું આપણે કરી શકીએ છીએ, પ્રેમ, આનંદ, શાંતિ બધું, પણ એના કરતાંય વધારે ફળ બીજાને સારા ઉપયોગી લાગીએ ખ્રિસ્તી માણસ તરીકે, એ ફળ આપણામાં હોવું જોઈએ વાળા. ગમે ત્યાં જઈએ તો લોકો ઓળખી કાઢે કે આ ખ્રિસ્તી છે, કારણ કે ફળ લાગેલા છે, એટલે ફળ લોકો જુએ છે. ઘણી વખત ઘણા લોકો તો જોઈનીથી જ ઓળખી જાય છે કે આ માણસ આ ધર્મનો છે વાળા. હાલેલુયા. હાલેલુયા. અને ઘણી વખત બોલીથી પણ લોકો પરખી પાડે છે કે આ ખ્રિસ્તી માણસ છે વાળા. એક દિવસે હું ગાડીમાં જતો હતો, આપણે આ બાજુ, એટલે ગાડીમાં હું સંદેશો આપવા જતો હતો. આપણે કઈ રહ્યા છે પેલો તમારે? ના, તમારે બની દવાખાના રાજપીપળા એક ફાધરે મને ત્યાં સંદેશો આપવા બોલાવ્યો હતો. કે હું બસમાં બેસી ગયો. બસમાં બેઠો એટલે સીટ ઉપર એક સીટ, 2 સીટ હતી, એક સીટ પર બેઠો, અને એક છોકરી, જવાન છોકરી મારી જોડે આવીને બેસી ગઈ. એટલે મેં વિચાર કર્યો કે આ જુવાન છોકરી છે, એટલે મારે એને કંઈક બાઇબલનું કહેવું છે, પણ કંઈક મળવું જોઈએ. કેમનેમ આપણે વાત કરીએ તો કદાચ ના સાંભળે, પણ એના તરફથી કંઈક અહેસાસ થાય, એ મેં પ્રભુને પ્રાર્થના કરી. અને નડિયાદ આવ્યું ને એટલે તરત જ કે અંકલ તમે મારી બેગ સાચવશો, હું નાસ્તો લઈ આવું. હા જરૂર. મેં કહ્યું પ્રભુ માર્ગ ત્યાં ખોલી નાખ્યો, હવે આનો હું બરાબર સંદેશો આપીશ. એટલે પછી નાસ્તો લઈને આવી, પછી અંકલ કે થોડો લેશો? મેં કહું હા, મેં થોડો લીધો, બહુ નહીં. હું ક્યાં જાઉં છું? ત્યાં કન્યાકુમારી જઉં છું. મેં કેમ? ત્યાં કે મારે સંન્યાસી થવું છે. મેં કહું બેન કન્યાકુમારી થાવ તો સારું, વાંધો નહીં, પણ એ બધો તમે અભ્યાસ કરે જ્ઞાન વાણ્યા હતા? તો કે હા, કે મેં કહું જુઓ બેન, તમારે સંન્યાસ જ થવું હોય તો મધર થેરેસાનું મંડળ બહુ જોરદાર છે, અને એમાં તમારું જીવન બની જશે. તો કે યાર, મેં કહું સાંભળ્યું છે ખરું કે છે, તમે ખ્રિસ્તી છો? મેં કહું હા. અને એમાં છે નવો કરાર બી આપ્યો. અને મેં કહ્યું જો તારે જો જવું જ હોય તો મારો ફોન નંબર લઈ લે. ફોન નંબરે આલે, પણ આવ્યો નહીં, કારણ કે આપણે અને પ્રભુ વિશે એને મેં ખાસું બતાવ્યું ખરું, પણ અનંત જીવન તો મેં કહું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપી શકે છે. એ બધું એને કીધું, એને સાંભળ્યું ખરું, પણ એને કહે છે કે હું જઈ આવું પછી તમારી જોડે વાત કરીશ. હાલેલુયા. એટલે આપણે ગમે ત્યાં જઈએ ને
મારે તો ગમે ત્યાં હું ગાડીમાં જાઉં ને તો જોડે બેઠેલો હોય ને એના વિશે વિચારું જ તો માર્ક ખુલી જાય છે એને કહું સાંભળે કે ના સાંભળે આપણે હું હા એનો ઉપર તો પૂછે કે રામજી કાકા જોડે બેઠા હતા કહ્યું હતું ને તને એવું થાય. હાલેલુયા. આમોસનું પુસ્તક 5મો અધ્યાય 4થી કલમ. કેમ કે યહોવા ઇઝરાયલ લોકોને કહે છે કે મને શોધો તો તમે જીવશો. હાલેલુયા. હાલેલુયા. ફળથી આપણે પ્રભુ ઈસુને શોધવાના છે. ફળ આપણામાં હોય તો આપણે પ્રભુ ઉપર ખૂબ પ્રેમ કરીશું વાલા. નહીં તો ફળ ના હોય, આપણામાં નમ્રતા ના હોય તો આપણે સ્વર્ગ આ જગતમાં જતા રહ્યા એમ જ સમજી લો. ઘણી વખતે તમે નહીં માનો આ મિટિંગો ઓછી થાય છે ને તો આપણું તર્ક મન જગતમાં જતું રહે છે. જગતના વ્યવહારિકમાં આપણે વધારે પડતા પૂરી જાય. પણ આમાં રચ્યા પચ્યા રહે વાલાઓ અને ઈશ્વરનું મુખ પ્રભુ કહે છે કે મને શોધશો તો જીવશો. તો શોધવાનો છો આપણે નમ્રતાથી પ્રભુને ગ્રહણ કરવાનો વાલાઓ. હાલેલુયા. અને એ ગ્રહણ કરીશું તારે પ્રભુ આપણો સ્વીકાર કરશે. પણ ક્યારે? આપણામાં એ ફળ શોધે ત્યારે. જો મથલી ઈશ્વરની આજ્ઞાઓ પાડતી હોય તો મનુષ્ય કોણ? માછલીને નહીં સ્વર્ગમાં જવાનું, તે કંઈ ને કંઈ પ્રભુ અમારે ક્યાં સ્વર્ગમાં જવાનું છે? હા, અને આપણો તો સ્વર્ગમાં જવાનું તોય આપણે આજ્ઞાઓ પાડતા નથી વાલાઓ. હાલેલુયા. એટલે આપણે ઈશ્વરનું મુખ નહીં પણ આપણે એને શોધવો છે વાલાઓ. આપણા અંતરની અંદર એ કાયમ રહે અને આપણે નમ્રતામાં આપણે જીવન જીવીએ એવું આપણે થાય વાલાઓ. લુક 10મો અધ્યાયને 20-21. પરંતુ આત્માઓ તમારે તાબે થયા તેને લીધે હરખાવમાં પણ તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે હરખાવ. ભલાઓ. હાલેલુયા. હલાવો આપણે હરખાવાનું. હું ખ્રિસ્તી છું, હું બહુ સારા વચન આપું છું, મિટિંગોમાં જઉં છું, પ્રાર્થના કરું છું, માતાઓ સાજા થાય છે, એ વિશે આપણે હરખાવાનું નહીં હોતું વાલાઓ. એક પ્રભુ ઈસુ એવું કહે છે કે હું તને ઓળખતો નથી. આપણામાં એવું હોય કે હું તો બહુ ચમત્કાર કરું છું, પ્રભુ મારો સ્વીકાર કરે. પણ પ્રભુ આપણને એવું કહી દે કે હું તને ઓળખતો નથી. તો એટલે આપણે એના જે ફળ વિશે આપણે એને શોધવાનો છે વાલાઓ. એટલે આ બાબતો આપણામાં ધ્યાનમાં રાખવાની જરૂર છે વાલાઓ. જો આપણે તેને નહીં શોધીએ વાલાઓ, શોધવો જ જોઈએ અને આપણામાં ફળ હોવા જોઈએ વાલાઓ. ફળ દુનિયાની અંદર બધા ધર્મોના અંદર બધા લોકો પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને શોધી રહ્યા છે વાલાઓ. કોઈ 1.5 ફૂટે જાય, કોઈ ગોલીમટા ખાતો જાય વાલાઓ, કોઈ મોડો બાંધીને જાય. વચ્ચે અમે અંકલેશ્વર જતા હતા, હું પાટણની પાછળ બેઠો હતો, દરેક માણસ 1.5 ફૂટે જાય અને હાથમાં પેલું કમંડળની એવું હતું. પાટણ કીધું જો આવી જાય. મેં કહ્યું પાટણ સાહેબ ખરેખર આ જીવન શોધી રહે છે, અનંત જીવન શોધે, પણ એ જાણતો નથી કે આ જીવન ક્યાં છે વાલાઓ. જો આના સુવાર્તા અમે કોઈ મળી જાય તો આ લોકો પ્રભુ ઈસુને ઓળખે અને આવી રીતે નાચે. એટલે 1.5 ફૂટે ઘણી વખતે દુનિયાની અંદર બધા લોકો શોધી રહ્યા જીવન ક્યાં છે એ શોધી રહ્યા છે. કોઈ આત્મા માટે બધા યજ્ઞો કરાવે, કોઈ 1.5 ફૂટે જાય, કોઈ ગબડતા વચ્ચે અભિલાષ અમે એક ભાઈ ગબડ જાય. મેં તો હું કાં ગબડતો હોય છે, મને તો કંઈ ખબર નહીં. એ ભાઈને પૂછ્યું ને તાકે આપણ જાય છે આવું કરી મેં કોઈ આમ જ પૂછ્યું તાકે એણે કેવી બાધા રાખી છે કે. એટલે શું છે, લોકો જીવન શોધી રહ્યા છે પણ તે લોકો જાણતા નથી કે અનંત જીવન તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈની પાસે નથી વાળો. ગમે એવો શ્રાપ હોય ને, દુનિયાના કોઈ પણ ધર્મનો આપણી ઉપર શ્રાપ હોય તો એ શ્રાપ તો પ્રભુ ઈસુ સિવાય કોઈ જ તોડી શકતો નથી. હાલેલુયા. વચ્ચે થોડા દિવસ પર માછલી લોકો બધા આવ્યા હતા, તાલીઓ પાડતા બધા, આખું ટોળું હતું. પૈસા આવી દે ભાઈ, બધે આખી સોસાયટીમાં પડતા. મેં કોઈ કાણો નહીં મળે. 2500 રૂપિયા આવી દે. મેં 25 પૈસા નહીં મળે. ખાસી માથાકોટી બધા કે આવવાનું થોડા મેં ના પૈસો નહીં મળે. હું હાલતો જ નથી. મારી જિંદગીની અત્યાર સુધી મેં કોઈ આનો હાલ્યો જ નથી. તો કે હું આમ કરીશ તેમ કરીશ, આમ ભાઈ ખાસું અડધો કલાક 3 કલાક ક્યાંય માથાકૂટ કરી. શ્રાપ દઈ દો. મેં થોડો ના શ્રાપ આવે, ઢગલા બનાવી દે. તું શ્રાપ આપીને જવું હોય તો જા, પણ ઓછો ના હાલે શ્રાપ, ઢગલા બંધ શ્રાપ આપી દે. એટલે અમારું જે થવાનું થશે. એટલે જોડવાળા કહે છે શું વાત કરો આપણે,
તો શ્રાપ પાલ કશું એમને કશું ના થાય શું દીવાની જરૂર છે મેં કહ્યું એટલે કે યાર તમે ખરા એટલે મેં કહ્યું શું છે કે આપણે ઈશ્વરથી ડરવાનું છે, માણસોથી ડરવાનું આપણે નથી. ઘણી વખતે લોકો ડરે છે, ખ્રિસ્તી લોકો પણ એવા ઘણા મેં જોયા છે ને કે આ વસ્તુ કરી રહ્યા છે. એક ખ્રિસ્તી માણસે 2500 રૂપિયા આપ્યા ને સાડી આપી. મેં કહ્યું યાર તમે શું કરવા આપો છો? કોઈ ગરીબ ના આવતા હોય તો ઠીક આભારને શું પર આપો છો? તો કે યાર એ શ્રાપ દે જાય. મેં શ્રાપ દે જાય તો એનો શ્રાપ શું લડવાનો છે આપણે? તમે દેવ પર વિશ્વાસ રાખો. એટલે લોકો ઘણા વચન નથી ને એમનો વાંક નહીં કાઢતો, પણ એમની કને સાતા વચન નથી, ખ્રિસ્તીઓ કને સાતા માર્ગ નથી, વચન નથી, માટે તે જગતમાં આવા કામો કરીએ છીએ. હાલેલુયા. માર્ક 12:26 કલમમાં જોયું. પણ મોયેલા લોક પાછા ઉઠે છે તે સંબંધી શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિશેના પ્રકરણમાં નથી વાંચ્યું કે દેવ તેને એમ કહ્યું કે હું ઇબ્રાહિમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું? મરણમાંથી કોઈ ઉઠતું નથી. લોકોનો એવો વિશ્વાસ છે કે અમે મરણ પછી દેવની પાસે અમે જવાનું. ઘણા લોકોનો આ વિશ્વાસ છે વાલાઓ, પણ મરણમાંથી કોઈ પાછું આવ્યું નથી વાલાઓ. હાલેલુયા. એટલે મરણ એ બહુ જુદી વસ્તુ છે, અને મરણ એ તો દેવની ઈચ્છા પ્રમાણે થાય છે વાલાઓ. ઘણી વખતે લોકો મરે છે ત્યારે પાછળ એમના બેસવા માટે લખે છે દેવે કરવી, દેવને ગમવું એ ખરું, પણ દેવ તો એવું કરતો જ નથી વાલાઓ. એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો, પ્રાર્થના કરવા બોલો તમે કીધું. મેં કહ્યું આ બધું શું એ કે શું થયું છે આ બધું, મેં કેમ આવું થાય છે? મેં કહ્યું કે આ તો અમારો આ ઈશ્વર છે ને એને શું કરીએ કે અમારો એકને એક છોકરો આવો રીતે મરી ગયો કે છે. મેં કહ્યું ઈશ્વર તો કશું આવું કોઈનું કરતો જ નથી, કોઈને રોગ આવતો નથી, કોઈને લકવા કરતો નથી, કોઈને જીવ લેતો નથી એકને એક છોકરાનો. આ તો બધું શૈતાની કામ છે. એટલે એ શું છે કે એ સમજતા નથી વાળો. જે વિદેશી લોકો છે ને એ ખ્રિસ્તીને ઓળખતા નથી અને સમજતા નથી, માટે એ દેવને આક્રોશ કરે છે વાળા. અને એમાં તો તમે એવું માનો ને કે એમની વાત કરું છું, પણ ખ્રિસ્તીઓ આવું કહી રહ્યા છે વાળા. હાલેલુયા. ત્યારે આપણને દુઃખ થાય છે કે તમે બરાબર બાઇબલ વાંચો, કારણ કે બાઇબલ તો કોઈ વાંચતા જ નથી, હું નહોતો વાંચતો. એટલે આ બધી બાબતો છે ને આપણે મિટિંગોમાં જવાથી સામર્થ્ય પ્રાપ્ત થાય, પવિત્ર આત્માની કૃપા મળે છે બાળકો. હાલેલુયા. આ તો મારા બોલવાનું કશું જ મને તો એમ ફાવે જ નહીં, પણ બાળકો મેં પ્રાર્થના કરી પ્રભુ પવિત્ર આત્મા દેવ મારા કે તું બોલજે. અને જ્યારે મેં વચનો શોધ્યા મને મળી ગયા વચન બાળકો. હાલેલુયા. તે વખતે જો પાસ્ટર સાહેબ મને કહ્યું તાત્કાલિક હું જાણતો નહોતો, પણ તોય પ્રભુ મેં કહ્યું તું હાલ મને વચન હમણાં જ આપી દે, કે તરત જ મને વચન આપી દે. આપણો માગીએ તો મળે છે વલાઓ, એ ચોક્કસ. જીવન 3:36. દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રહે છે. દેવ જે વચનો કહે છે એના પર વિશ્વાસ કરવાનો છે. દેવ પર વિશ્વાસ કરવાથી એનાથી જ અનંત જીવન છે. દુનિયામાં કોઈથી અનંત જીવન નથી. ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ માર્ગ નથી, કારણ કે પ્રભુએ કીધું કે માર્ગ, સત્ય તથા જીવન તો હું છું. હા, પછી લોકો જાણતા ના હોય. હું રોમન કેથલિક હતો તો પવિત્ર મારીની બહુ પ્રાર્થના કરતો. રોસાળ બોલ્યા કોઈ ખબર જ નહીં, અને કોઈ પવિત્ર મારી વિશે બોલે ને તો મને ગુસ્સો આવી જાય, કારણ કે હું એનો ભક્ત હતો. પણ લાગ્યું કે આ વચનો બરોબર સાચી વાત છે યાર, આ તો બાઇબલમાં તો કોઈ જગ્યાએ એવું લખ્યું નહીં, વાત સાચી છે. એટલે પછી શું છે, એના કરતાં પ્રભુ પર વધારે વિશ્વાસ થવા લાગ્યો. અનંત જીવન તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય છે જ નહીં. આપણે ગમે એટલા માથાકૂટ કરીએ, આપણે દેવી બેંગલાંગી જઈએ કે જ્યાં જઈએ ત્યાં, પણ ઈસુ સિવાય માર્ગ નથી વાળો. હાલેલુયા. જાઓ તમે, વાંધો નહીં, જાય છે લોકો, જાય છે, બધા બોલ જાય છે. એક ભાઈ આ રામવાડીમાંથી મને બોલવા કે પ્રસાદ લો અમને. પ્રસાદ તો મેં કોઈ દેવળમાં જ હોય, આ કંઈથી લાવ્યા પ્રસાદ? તો કે સાકરિયા કે વેલંગડી ગયો હતો. મેં ભાઈ રાખતા રહી, પછી મારે સાકરિયા નહીં ખાવાનું. એટલે આ બધી શું છે, અજ્ઞાન. એમનો વાંક નથી. એમને જો વચનો સારા મળી જાય વલાઓ તો આ બધું છોડી શકે. આપણામાં દૂષણો બધા છોડવા પડે વાલાઓ. હાલેલુયા.
પ્રેષિતોના ચોથો અધ્યાયની 12મી કલમ. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. હાલેલુયા. હાલેલુયા. કે કોઈથી આકાશ તળે પૃથ્વી પર બીજું કોઈ નામ દુનિયાની અંદર નથી કે તમને માર્ગ મળે, સત્ય મળે અને જીવન મળે એવું કોઈ નામ ઈસુ સિવાય છે જ નહીં વાલો. તમે ગમે એમ કરો પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ આપણે વિશ્વાસ કરવાનો છે અને એને જ આપણું જીવન આપણે સોંપવાનું છે વાલો. આપણે ઘરની અંદર બધાય કંઈ આપણે વિશ્વાસી હોતા નથી. મારા ઘરની અંદર બધાય કંઈ વિશ્વાસી નથી હોતા. હું થોડો વિશ્વાસમાં એટલો બધો નથી વાલો. હાલેલુયા. પડી જવાય આપણાથી. પણ આપણે છે ને પતિ પત્ની છે એ બંનેને સ્વર્ગમાં જવાનું છે વાલાઓ. કારણ કે બાઇબલ તો એવું કહે છે એક નહીં, બે નહીં, પણ એક છે. તો આપણે એક બેવું જ સ્વર્ગમાં જવાનું વાલાઓ. સિમોનની એક જગતનું રાજ્ય ઝાડ જેવું છે વાલાઓ. સિમોનની ઝાડ જો પૃથ્વી પર નાખે તો આપણે વાલાઓ ઝાડમાં ફસાઈશું? કોઈ ના બે જાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે કે ઝાડમાં જાઓ તો આપણે જઈ શકીએ છીએ વાલાઓ. એટલે આ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય એક ઝાડ જેવું પણ છે કે આપણે તેને આપણા અંદર ઘૂસે અને એ ઝાડ આપણને સ્વર્ગમાં લઈ જાય. પણ આપણે જ્યારે લેવા આવશે ત્યારે આપણે વાલાઓ આપણામાં ફળ તો હોવા જોઈએ. હાલેલુયા. એ જ્યારે આપણને લેવા આવશે ત્યારે આપણે કેવા હઈશું, નમ્ર હઈશું કે કેમ, વિશ્વાસુ હઈશું કે કેમ, એ બહુ અગત્યની વસ્તુ છે વાલાઓ. આખી જિંદગી આપણે હાલેલુયા બહુ પ્રાર્થના કરી હોય પણ અંતે આપણે પડી જાય વાલાઓ તો નર્કમાં. હાલેલુયા. એટલે અંત સુધી જે ટકશે તે તારણ પામશે. હાલેલુયા. તો પ્રાર્થના કરવાની કે જ્યારે ખ્રિસ્ત વિરોધી આપણને સતાવણી આપે વાલાઓ તો આપણે ભૂલીએ નહીં વાલાઓ. અને એવી સંકટ આવશે ને વાલાઓ, હું તો ખરેખર કહું છું, મને પ્રભુ બતા એવી સંકટ આવશે ને તો ધ્રુજી જવા છે વાલાઓ. તમને રંજાડીને મારશે ખ્રિસ્તીઓને. હા, પણ તે સમયે બાઇબલમાં કાલે કીધું જીભ કઈ છે ને તોય મરણ આવશે નહીં વાલાઓ. પણ આપણે દેવ પર વિશ્વાસ કરવાનો વાલાઓ. જો ખ્રિસ્ત વિરોધી એમના લોકોને ખવડાવશે તો આપણને આપણો દેવ જીવતો છે, આપણને નહીં ખવડાવો. વિશ્વાસ રાખવાનો વાલાઓ. જ્યારે એ ચીજ શેતાની ચીજ કહે છે એ લેવાની છે, શું છે હું જીવું છું કે નહીં જીવું મને ખબર નહીં, પણ એ આવશે વાલાઓ ત્યારે વાલાઓ ઘણા પડી જશે ખ્રિસ્તીઓ. હું તો સોલિડ કહું છું કે કોઈ નહીં બચે. કારણ કે એટલું બધું પ્રોત્સાહન એવું શેતાન કરશે ને વાલાઓ, આપણે તેને નમી દઈશું. હાલેલુયા. કાચા પોતા તો નમી જાય પણ આપણે તો હિંમત, પવિત્ર આત્મા દેવ બાપ મને હિંમત આજ ને લડવાની શક્તિ આજ અને હું એની સામો થઉં. શેતાનના બધા કામોનો હું નાશ કરવા લાવું પણ મને રંજાડીને મારે ને તો હું મરી જાઉં પણ તને તારી તાબે નથી. હાલેલુયા. આપણે બહુ બધું આખી જિંદગી પ્રાર્થનાઓ કરી મિટિંગમાં ગયા હોય પણ આપણે જો પડી ગયા વાલાઓ તો આપણે ગુમાવીશું. અંત સુધી જે ટકશે આવા કારણો ખ્રિસ્તીઓ પર આવશે. બાઇબલ કહે છે, પ્રતિકરણમાં કહે છે, હું નહીં કહે પણ આવશે. પણ કદાચ એના દાડા પ્રભુ કહે છે કે ઓછા ના કર્યા હોત તો કોઈ ના બચત. કાં તો 11 દાડા હોય, 9 દાડા હોય, એવી રીતે આમ દાડા નક્કી કર્યા છે વાલો. હું મારા હાથમાં છું. એટલે એ દાડા જો નક્કી ઓછા ના કર્યા હોત ને તો કોઈ ખ્રિસ્તી ના બચત. હાલેલુયા. તો મને તો ઘણી વખત એમ થાય છે પ્રભુ શું થઈ જશે, બીક લાગે છે આ તો બધી. મેં વચ્ચે ટેંગલી પાટણનું 1 કલાક જઈને વાત કરી, મને તો બહુ બીક લાગે છે કે શાની બીક લાગે. મેં કોઈ ખ્રિસ્ત વિરોધી આવશે તો કોઈ શું થશે સારું તો કે એ વાત તમારી કેવી સાચી છે, એ મનમાં રાખવું પડે તમારે. કે એ ખ્રિસ્ત વિરોધીનું જે દ્રષ્ટાંત છે એ કહેવામાં આવ્યું છે એને તમે મનમાં રાખો વાળો, જેથી કરીને તમે જગતમાં પડી ના જાઓ વાળો. એ આપણે વેઠવાનું જ છે. એટલે ભૂખ વેઠવાની જ છે, તરસ વેઠવાની જ છે, આપણે માર ખાવાનો જ છે વાલા. એ હિસાબથી જ આપણે જગતમાં જીવન જીવવાનું છે વાલા. ભૂખને માટે તમે, તરસને માટે તમે કહે છે કે એ કરો કે સહાય એમ કરો કે વેઠી શકો. 2 કલાક ના ખાધું હોય, 1 દાડો ના ખાધું, 2 દાડા ના ખાધું હોય તો વેઠી શકો વાલાઓ. એ મારે વેઠવાનું છે એ મનમાં યાદ રાખો તમે કે આ શેતાનની સામે મારે થવાનું છે અને છોડશે નહીં. એના સામે આપણે થવા માટે પવિત્ર આત્માની કૃપા આપણે માગવી જ પડશે વાલો. હાલેલુયા. અને યાદ રાખો એ ટૂંક સમયમાં થશે. ક્યારે થશે હું પણ જાણતો નથી. હાલેલુયા.
આ ફળ બધા ગલાતી 5મો અધ્યાય 22મી કલમમાં વાંચ્યું છે. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. કોઈ નિયમ નથી. આ પાડી શકાય છે, આના માટે કોઈ નિયમ નથી બરાબર. પણ ખરેખર ઓછા ફળ પ્રાપ્ત કરીએ છીએ, નહીં થતા. સહનશીલતા ઘણી વખત નહીં રહેતી, બોલી નાખવું પડે છે વાલાઓ. આપણે ઘણી વખત ગુસ્સે પણ થઈ જાય છે વાલાઓ, કે ગુસ્સો ના કરીશ પણ ગુસ્સો આવી જાય. સહનશીલતા નથી રહેતી વાલાઓ. સહનશીલતા હોવી જોઈએ વાલાઓ. પછી આપણે શું છે કે આપણે ઘરની અંદર તિરસ્કારની ભાવનાઓ આપણે ઉત્પન્ન કરીએ છીએ વાલાઓ. પહેલાં શું હતું, એક જ ગ્લાસ અને એક જ માટલાએ પાણી પીતા હતા, કોઈ મરી ના ગયા. અત્યારે આરો લગાવે છે, ફારો લગાવે છે, માટલું ને એક જ ગ્લાસ, જુદી જુદી ગ્લાસ. અને તમે નહીં માનવા, ઘરની વાત કરો તો નાવાની ડોલે જુદી, દાદાની આ ડોલ, દાદાની આ ગ્લાસ. મેં આ કહું લે ભાઈ, કોઈ મરી નહીં જવાનું, એક જ પ્યાલા પીવો અને એક જ. એટલે આપણે ઘરની અંદર પણ આપણે આ રાખવાની જરૂર છે. કોઈ કશું થવાનું નથી, કોઈ મરવાનું નથી. પણ અત્યારે લોકોને એવી બીક પેસી ગઈ છે કે અત્યારે તો સગા ભાઈને ઘેરે નહીં જવાતું. આ કંઈ આવે મારામાં રોગ ક્યાંય જશે, મારામાં કોરોના આવશે બરાબર. એવી બધી શેતાને એવી બધી પડચણો ઊભી કરી છે. એકબીજાનો ઉપર પ્રેમ જ નહીં, પત્ની ઉપર પ્રેમ નહીં. ત્યાં ગ્લાસ પીધી, મેં ગયા દીધા, હું બીજી ગ્લાસ પીધી. ના ખરેખર સાચી વાત કરું છું. અને પેલું મારામાં હતું કે ભાઈ તારી ગ્લાસથી હું પાણી નથી તો પીવો ને, ના. અને હવે તો શું થઈ જાય, લાય ભાઈ તારું એટલું પાણી હું આવો ને આવો જ છું. હવે એ બધું મેં છે ને છોડી દીધું છે બરાબર. હાલેલુયા. જ્યારે આપણામાં ફળ આવે ત્યારે આપણે આ બધા દૂષણો, જગતના દૂષણો કે જે આપણે નરકમાં લઈ જનારા દૂષણો આપણામાં છે જગતની અંદર, તેને આપણે પોષી રહ્યા છે વાળો. આપણે પોષવાના નથી, આપણે એને છોડવાના છે વાળો. હાલેલુયા. અને તિરસ્કારની ભાવના એ બહુ ખરાબ વાત છે. તિરસ્કાર ઘરની અંદર આપણે ઘણી વખત બનતું ના હોય તો એને પર આપણે તિરસ્કાર કરીએ છીએ વાળો. તિરસ્કાર એ બહુ ખરાબ વાત છે. પ્રેમ કરો, એકબીજાને ચાહો, એક નમ્રતા રાખો અને આપણે ઈશ્વરને ઓળખવા માટે આ ફળોનો આપણે આપણામાં હર રોજ ચાલવામાં, બેસવા, ઉઠવામાં, નોકરીમાં આ ફળ આપણે યાદ રાખવાના છે. નીતિ વચનમાં 3માં 3 અધ્યાયની અંદર એવું કહે છે કે આ વચનો કપાળ ઉપર લખી રાખ. નોકરી કરીએ ને તો કે ના, હું ખોટું નહીં કરું, વિસરવા આવ્યા આગળ હું નહીં જોઉં. પહેલાં મારી કંપનીની અંદર છે ને, હું બધું બહુ ખોટું કરતો હતો. 4 કલાક ઓવર ટાઈમ કર્યો અને 8 કલાક લખાઈ ગયું. કોઈ પૂછે નહીં, કોઈ ગાશે નહીં. અને રિસર્ચ પહેલાં ખાઈ આવું પછી હુએ જો, કોઈ પૂછે નહીં કશું. પણ જ્યારે મેં રાજીનામું મૂક્યું, જ્યારે હું મીટિંગમાં જવા લાગ્યો કંપનીની અંદર, બીજા પાર્ટનરની અંદર, ત્યારે મેં આ બધું સાંભળ્યું. ત્યાર પછી જ્યારે મારા મશીન પર દશેરાની પૂજા માટે મેં ના કરી, મેનેજરે મને ઉપર બોલાવ્યો, ભાઈ આખા મશીન શોપમાં તમે એવા છો કે આ મશીનની પૂજા નહીં કરતા. મેં કહું બેસો સાહેબ, હું ખ્રિસ્તી માણસ છું. માણસની પૂજા ના થાય, જીવતાની પૂજા ના થાય તો આ મશીનની પૂજા કેવી રીતે થાય? એ તો સાંભળતું જ નથી. એની પર ફૂલ મૂકું, નાળિયેર ફૂલ, એનો અર્થ શું થાય? તો કે એક્સિડન્ટ ના થાય. એ એક્સિડન્ટ કરવો ના કરે તો મારા હાથમાં થવાના. હું શાંતિથી ધીમસથી હું કામ કરીશ તો એ એક્સિડન્ટ ક્યાંથી થવાનો છે? અને કાજી કલાક સુધી એની જોડે મારે વાત કરી. અને એ બંગાળી હતો વાળો, બંગાળી દુર્ગાને માનવાવાળો, અને કોઈ નમન નહીં વાળો. પણ મેં એને એવું કહેવડાવ્યું કે ના વાત બરાબર. જ્યારે હું લીડર હતો ને ત્યારે મશીન નવું મૂકવામાં આવે ને ત્યારે 11 નાળિયેર લાવે. એક શોપનો જે કાર્ય કરતા હોય ને હું હતો, એટલે મારું એક નાળિયેર ફોડવાનું, એક યુનિયનના લીડરને ફોડવાનું, એક મેનેજર ફોડવાનું, અને મશીન શોપનો જે સુપરવાઇઝર એને ફોડવાનું. આ બધા 11 નાળો ફોડાવો. તો હું મશીન પર કામ કરતો મને રામજી કાકા તમને કંઈ નાળિયેર ફોડો. મેં જુઓ ભાઈ, હું નહીં આવે, મશીન બેહાડી દો, હું નાળિયેર બાળિયેર ફોડવાનો નથી. પછી પેલો મેનેજર હતો ને તે કે ભાઈ એ નહીં આવે. હા, તો એક વખતે આપણે કહી દીધું હું તમારામાં ભાગ નહીં લઉં. એટલે જ્યારે દશેરાની પૂજા થાય ને ત્યારે હું જતો જ નહોતો, અને જાઉં ને તો હું કશું કરતો નહોતો. હાલેલુયા. મારી કંપનીની અંદર એક બંગાળી મેનેજર આવ્યો, ત્યારે પાવરની શોર્ટેજ હતી કે ભાઈ રવિવારે ચાલુ રહેશે અને સોમવારે રજા રહેશે.
તો આ મેનેજર બંગાળી હતો, ખ્રિશ્ચન હતો. એ કયા મેથોડિસ્ટ હોય કે એવું જાણતો નથી, પણ તેને કહેવામાં આવ્યું કે ભાઈ રવિવારે કેમ આવતા નથી? ભાઈ હું તો ખ્રિસ્તી છું, રવિવાર તો મારું દેવળમાં જવાનું, રવિવારે ના આવું, અને સોમવારે તો રજા, હું તો રવિવારે ના આવું. તો કે ના, એ તો આવવું પડે. તો જે ભાઈ રાજીનામું લખીને આપી દીધું, તમારી નોકરી મારે કરવી નથી. બોલા એ માણસનું સ્વાગત મેં કર્યું હતું યુનિયન દ્વારા, અને મને આટલું બધું જાણવાનું મળ્યું કે જો એક બંગાળી માણસ પોતાની નોકરી કરોડો પગારને છોડતો હોય રવિવારના લીધે, તો હું તો રવિવાર ઓવર ટાઈમ કરું. આપણે તો જાણીએ કે ડબલ ઓવર ટાઈમ મળે છે, પણ ખરેખર જ્યારે એને મેં સાંભળ્યું ત્યાંથી હું રવિવાર ઓવર ટાઈમ નહીં કરતો. હાલેલુયા, મેં છોડ્યું. એટલે જ્યારે આપણામાં ફળ, નમ્રતા, બીજાનું આપણે સાંભળીએ અને નમ્રતા આપણામાં ઉત્પન્ન થાય વાલાઓ, ત્યારે આપણામાં ફળ પેદા થાય છે. સારા વિચારો કરવાથી, બીજા વિચારો જગતના છોડી દેવાના, અને સારા વિચારો કરવાથી આપણામાં ફળ લાગે છે. છોડવું પડે. કોઈ બોલી જાય તો લેટ ગો, પણ એ સામે આપણે જવાબ ના દે, કારણ કે આપણામાં ફળ છે. એ બી વ્યક્તિ આપણને જોઈને વાલાઓ એ ઈશ્વરનો મહિમા કરે એવું આપણે જીવન જીવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ. Thank you, Lord.